જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે અમે ઘર સાફ કરી છે. મારા સાસુ રસોઈ બનાવે છે, વિડીયો હું ઉતારું છું. એ આજ રસોઈ બનાવે છે, ઘર સાફ કર્યું છે ને એટલે તો કે હું બનાવી નાખું. જો એને બનાવી નાખ્યું. શાક જો કર્યું, શાક બનાવી નાખ્યું બા. આ શાક કર્યું. જો આ શાક બનાવ્યું, રીંગણાનું શાક કર્યું અને લોટ બાંધી નાખ્યો. હા, દાળ ભાત થઈ ગયા. હવે દાળમાં જો મસાલો કરે છે. આમાં કોથમરી નાખી, ટમેટો નાખ્યો, લીંબુ નાખ્યો, મીઠું નાખું છું. અને આ જો હવે હળદર નાખું છું. હા, મરચું નાખું છું. અને અમે ઘર સાફ કરી છે. હવે ખાંડ નાખું છું. લીંબુ નાખી દીધું છે. આ ખાંડ નાખું છું. એટલે ખાંડ કે ગોળ ગમે એ નાખાય, પણ નાખે ખાંડ નાખી. હવે આને છે ને આપણે વઘારશું. ગેસ ચાલુ કરે છે. જો લાઈટર જેવું આઈ છે લાઈટર. વઘારી આપું લાઈટર જો ને વઘાર્યું. લ્યો મૂકી દો દાળ. કેવું વઘાર્યું આપું. લોયો છે, દાળનો લોયો દે. હા લ્યો. તો અમારા સાસુ હજી ભાવનગર બધા કેથી ભાવનગર થી આવ્યા. કાલ ભાવનગર થી રાત્રે આવ્યા અને આજે રસોઈ કરવા બેઠી. આ શાક જો શાક બનાવી નાખ્યું, રીંગણા બટાટા મસ્ત બનાવ્યું છે. સમતાબેન ની રસોઈ બહુ સરસ છે. હવે લોટે બાંધી લઈશું. જો લોટ બાંધ્યો. એમાં દાળ ઉકળવા મૂકી દીધી છે. પ્લેટફોર્મ પર ખાલી દાળ ભાત હતો એને મૂક્યા. નીચે બેન ઉભા ન રહી કે એટલે મને એમ કે નીચેનો ગેસ ચાલુ કરી દે. એટલે નીચેનો ગેસ ચાલુ કરી નીચે જ બનાવીશ બેઠા બેઠા. દાળ વઘારીશ. તેલ દાળ બહુ જાજી થશે. બહાર હતી ને તો આ દાળ નો જો વઘાર મૂકો છો. જો વઘાર કરીશ દાળ. જો આમાં જીરું છે. આ મસાલા બા આ મસાલું ખડા મસાલા. આ જીરું જીરું છે. સૂકા મરચા છે, જીરું છે, એમાં રાઈ છે. હિંગ નાખે. તું પાછો મીઠો લીમડો લઈ જા. જો વઘારે છે અને આમાં અમારી બેબી મીઠો લીમડો લેવા ગઈ છે. અને આમાં જેઠાણી સાફ કરે છે ને ઘર ત્યાં જો અત્યારે આ ઓલું ધોવે છે, ખુરશી ધોવે છે. ઘર સાફ કરી છે અમે. જો આ મીઠો લીમડો તોડે છે. અમારા ઘરે જ છે મીઠો લીમડો. તે જો મારે જલો તોડે છે મીઠો લીમડો.
હાલ્યો ધોઈ નાખજો ભરું ધોઈ દો હાલ્યો આ તાર હું કામ લાગી હાલ્યો આ ધોયેલો નાખી દો લ્યો આ તો બધું કઈ થોડો અહીં નીચે મૂકી દો હવે હા દાળ આપણી ઉકળે છે હજી વઘારી થઈ ગયો છે હમણાં બહુ ઉકળી જાય ને પછી એ ઉતારી લેશે પછી રોટલી માંડવાની છે રોટલીથી ન કરીએ કે રોટલી અમે બે દેરાણી જેઠાણી કરશું હા તમારે રોટલી કરી કરવો ન કરવો થઈ આ મૂકી દે હવે ગયા એવું ન કરે પડે પડે આજ માટે એવો દે પડે છોકરો જો આ દાળ ઉકળે જ છે હજી હવે કેટલી ઉકાળવાની છે બા થોડીક વાર બોલે છે હવે ચડે ચાલી તો ઉકાળવા દેવી ને હવે ચડવા દેવો પડે ને હવે ચાખી જોઈશે જોજો ખટાશ ચડવા થાય જોવું જોઈએ ને તું ખાંડ નાખવી પડશે બા હવે એમાં કાંઈ નથી લઈ લે કાકડી પછી બંધ કરી દે કાકી તાના મામા કાકી આવું કાકી ખાવ બક આપી દે એમાં ચમચો ન મૂકતા લઈ લેજો બીજ ડીશ લઈ લે ચપ્પુ ચપ્પુ જોરી ઉપર મે આ કાપી દેશો હા આવડો આ બાજુ પણ ચપ્પુ રહ્યું લાવો હા એ ચપ્પુ લાવો તમારી બાજુમાં પડ્યું જો ને અહીંયા ઓલ પગ પાસે જોર્યું હવે થઈ ગયો થઈ ગયું ને હવે દાળ ઉતાર નાખો ગેસ બંધ કરી દો હા હવે રોટલી તમે કરી દેશો ને ના રે ના રોટલો મને આવડતી જ નથી હવે મારી ન થાય રોટલી તમે કરી જ નથી ન આવડે પેલા નત કરતા પેલા થતું હવે ન થાય હવે નહીં આવડે બા અમારે કામ છે તો રોટલી કરી દેજો ને ના રે બાપા દીદી મને આ કાઢી દે ને ખાટું તા દાળ આ મારા સાસુએ જો દાળ ભાત અને શાક કરી નાખ્યું અને લોટ બાંધી નાખ્યો છે અને હવે આને જમવા બેહવું છે એટલે ઉતાવળ છે એટલે અમે રોટલી માંડી દઈ જો આ લોટ એને બાંધી નાખ્યો છે સાસુની રસોઈને જો તમને ગમે તો લાઈક ને શેર કરજો અને પાછું બેન જમવા બેસી ગયા છે હમણાં જમી જ લેશે દાળ ભાત ખાઈ લેશે પછી રોટલી માંડી દઈએ અમે